નમસ્કાર, હું શિવાજી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિક્રમ સોરાણી. હાલમાં 27/4 રોજ જે હીરાસર એરપોર્ટ પાસે 555 સમૂહ લગ્નનું આયોજન થયું તે બાબતને લઈ કરિયાવરના સોના ચાંદીની વસ્તુને લઈ અને સોશિયલ મીડિયા ઉપર 2-3 વિડીયો મેં જોયા. મારા ધ્યાને આવ્યા કે જે કરિયાવરમાં તે વસ્તુ હતી તે તમામ વસ્તુ દાતાઓ તરફથી દેવામાં આવેલ હતી અને તેમની અંદર એક મેટલની વીંટી હતી, ચાંદીની વીંટી હતી, પંચ ધાતુનો સિક્કો હતો, ચાંદીના વીછિયા હતા, ચાંદીનો સિક્કો હતો અને સોનાની ચૂક હતી. તેમ મળીને ટોટલ 6 જેટલી વસ્તુ આપવામાં આવી હતી. અને ગઈ 5 તારીખે મેં એક લેટર પેડ પર મેં લેખિત જવાબ આપ્યો કે આ તમામ વસ્તુ અમારા દાતા તરફથી અમને મળેલ છે અને તેમાં કંઈ પણ છતાંય ફેરફાર હોય તો હું તેમનો જવાબદાર છું. ગમે ત્યારે તમે મારી ઓફિસે આવી અને મને મળી શકો છો અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને તેમને કાંઈ પણ ફેરફાર હોય તો અમે અહીંયાથી એમને જવાબદારીપૂર્વક અમે બદલાવી આપવાની અમારી 100%ની ફરજ છે. જ્યારે 555 દીકરીઓના લગ્ન થયા ત્યારે ત્યાં લાખોની મેદની ભેગી થઈ એટલે ઓછામાં ઓછું 2-3 લાખ જેટલું લોકોને ત્યાં જાન અને માંડવીય મહેમાનો બધા છે ને 2-3 લાખ જેટલી સંખ્યા એકઠી થઈ અને અમારા કાર્યકર્તા 2000 થી પણ વધારે લોકો મહેનત કરી, રાત અને દિવસ મહેનત કરી, પણ છતાંય જાન અને માંડવા તરફથી કે દીકરી અથવા દીકરા તરફથી 100%નું ત્યાં વ્યવસ્થા નથી કરી શક્યા. તો હું તમામ જ્વર કન્યાના પક્ષોને હું માફી માંગુ છું પ્રમુખ તરીકે કે આવનારા સમયમાં અમે આમનાથી સારું એક આયોજન થાય અને ટૂંકું આયોજન થાય અને લોકોને વ્યવસ્થા મળી રહે એની અમે 100%ની બાંહેધરી આપી છે. હાલમાં ગઈકાલે અમારી કમિટી સમૂહ લગ્નની બેસીને નિર્ણય લીધો કે હવે આવનારા સમયમાં આપણે ટૂંકા સમૂહ લગ્ન કરશું અને કોઈ પણ વ્યક્તિ આ સોશિયલ મીડિયાના નાના મોટી અફવાથી કોઈ ગેરમાર્ગે દોરાશો નહીં. ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને ગમે ત્યારે અહીંયા ઓફિસે આવી અને એમાં કંઈક ફેરફાર હોય તો તમે તે બદલાવી શકો છો. જય હિન્દ, જય ભારત, જય છત્રપતિ શિવાજી મહારાજ.